આપ સૌનું સ્વાગત કરું છું। આપે હમણાં અમારા સમાજના જે વરિષ્ઠ આગેવાનો હતા એમની સાથે પણ આપે વાત કરી। અમારા જે આગેવાનો હતા માનનીય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબની અધ્યક્ષતામાં સમાજના 7 આગેવાનો એ આજે કોર કમિટી, સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજના આગેવાનોને મળવા માટે આવ્યા હતા। લોકશાહીમાં સંવાદની પ્રક્રિયા એ જરૂરી હોય છે। ગઈકાલે અમને કહેવામાં આવ્યું હતું, અમારા કન્વીનરને અહીંયા જે બધા આગેવાનો બેઠા છે એમને વિનંતી કરી હતી કે ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટી વતીથી કેટલીક બાબતો અમે ક્ષત્રિય સમાજ સમક્ષ વ્યક્ત કરવા માગીએ છીએ। તો આપ જાણો છો કે એ પણ અમારા સમાજના જ વરિષ્ઠ આગેવાનો છે। એટલે આજે અમે મળ્યા, એમની વાત કરી, એમની શું વાત કરી એ આપને જણાવેલી છે, એટલે એમાં હું પડતો નથી। અમે બધાએ તમામ સંગઠનોના વતીથી અમારા 4 આગેવાનોએ એમને રજૂઆત કરી કે આપ જે લઈને વાત આવ્યા છો, આપ અમારા સન્માનીય છો, આપને સાંભળ્યા, હવે તમે અમારી વાત સાંભળો। તો અમે સમગ્ર ક્ષત્રિય સમાજ વતીથી, અમારી માતાઓ, બહેનો, યુવાનો વતીથી એક જ શબ્દમાં સર્વાનુમતે રજૂઆત કરી કે રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રના રાજકક્ષાના મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરવા સિવાય કોઈ સમાધાન ક્ષત્રિય સમાજ કરવા માગતો નથી। અમારું પહેલાં પણ એ સ્ટેન્ડ હતું, અત્યારે પણ એ સ્ટેન્ડ છે અને ભવિષ્યમાં પણ અમારું આ જ સ્ટેન્ડ રહેશે કે જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ, કોર કમિટી, સંકલન કમિટીએ નક્કી કર્યા મુજબના કાર્યક્રમો અમારા જારી રહેશે। અમને એમ પણ કહ્યું કે એક બાજુ ગુજરાતના 75 લાખ ક્ષત્રિયો છે અને સમગ્ર ભારતના 22 કરોડ ક્ષત્રિયો છે। તો તમે હાઈકમાન્ડને જેમને તમને મોકલ્યા છે એમને અમારી 1, 2, 3, 4 જે વાત છે એ પહોંચાડીને કહેજો કે તમારા માટે પુરુષોત્તમ રૂપાલા અગત્યના છે કે 75 લાખ ગુજરાતના અને 22 કરોડ ભારતના ક્ષત્રિયો અગત્યના છે। એ સ્ટેન્ડ તમે ત્યાં જઈને ક્લિયર કરજો। આ છેલ્લી મિટિંગ છે। ઘણા બધા પત્રકારોએ મને પૂછ્યું કે શું હજુ તમે બીજી મિટિંગ કરશો? પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટેની આ છેલ્લી મિટિંગ, આના પછી કોઈ મિટિંગ ક્ષત્રિય સમાજ કરવાનું નથી। આપ મીડિયાના માધ્યમથી મારા સમાજની બહેનો, માતાઓને પણ હું જણાવવા માગું છું, વિનંતી કરવા માગું છું, આપણા દીકરા તરીકે, આપણા ભાઈ તરીકે, આપણા વડીલ તરીકે કે તમારી આ આંદોલનમાં સક્રિયતા જરૂરી છે, એની હું ના પાડતો નથી। કારણ કે ક્યાંક ઘા વાગ્યો હોય તો અમને તો વાગ્યો જ છે, પણ એમનું નિવેદન એ બેન બેટીઓની અસ્મિતા ની લાગણીને તોડીને હૃદય સોસરવું નીકળી જાય એવું છે। ઘણી બધી માતાઓ ઇન્ટરવ્યૂ આપતી વખતે રડી પડી। આજે અમારી સંકલન કોર સમિતિમાં પણ અમારી 2-3 માતાઓએ એવું કહ્યું કે કાલે 5 વાગ્યા સુધીમાં રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે તો અમે કમલમ આગળ જઈને આત્મદાહ કરીશું। તો અમે વડીલોએ એ બધી માતાઓ બહેનોને જોહર કરીશું। જોહર અલગ છે, મને માફ કરજો। એટલે હું આપના માધ્યમથી અને અમારી આ બહેનો બેઠી છે અમને પણ વિનંતી કરું છું કે અમે જીવતા છું ત્યાં સુધી આ લડાઈ લડવાના છે। અમારા પર તમે વિશ્વાસ રાખજો અને આવું કોઈ પગલું ભરતા નહીં એવી અમે આપને પણ વિનંતી કરીએ છીએ, આપને પણ પ્રાર્થના કરીએ છીએ। અને તમે એ પણ બધાને કહેવા માગું છું કે સમગ્ર ક્ષત્રિય સમાજ એક જ છે, કોઈ જગ્યાએ કોઈ વિઘટન નથી।
કદાચ વ્યવસ્થાના ભાગરૂપે કોઈ ચર્ચા કરવાની હોય તો 10 કે 15 આગેવાન ભેગા થયા હોય એનો મતલબ એવો નહીં સમજી લેવાનો કે આમને કુલડીમાં ગોળ ભાગી નાખ્યો. કારણ કે જો અવિશ્વાસનું વાતાવરણ થાય એ આંદોલન વધારે ટકતું હોતું નથી. આજે પણ એવું થયું કે બહાર ગામથી મહેમાનો આવવાના હતા. અમારા થોડાક મિત્રોનો મોબાઈલ પણ બંધ હતો. અમુક ચર્ચામાં ડિસ્ટર્બ ન થાય એટલા માટે મોબાઈલ બંધ હતો. તો મીડિયામાં મેસેજ આવી ગયા કે આ લોકો સમાધાન કરી દેવાના છે, આ લોકો કુલડીમાં. અરે ભાઈ, આ બધા આગેવાનોને કોઈને ટિકિટ નથી લેવાની અને કોઈ પણ રાજકીય પક્ષ એવો નથી કે અમને દબાણ કરી શકે. તમારી સામે ચોખવટ કરવા માંગુ છું. આ યુદ્ધનું મેદાન છે અને હવે પછી યુદ્ધનું મેદાન એ ફક્ત રાજકોટ નહીં હોય, સમગ્ર ગુજરાત હશે. અમે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે અત્યાર સુધી અમુક બોલતા હતા કે અમે કોઈ પક્ષની સામે નથી, અમે ભાજપની સાથે છીએ, આમ છે. જો આ આંદોલન કોઈ સમાજ સામે નથી. કારણ કે મીડિયામાં એવું પણ ટ્વિસ્ટ કરવામાં આવશે કે ફલાણાની સામે ક્ષત્રિય સમાજ. ના, આ આંદોલન ફક્ત ને ફક્ત પુરુષોત્તમ રૂપાલાની સામે છે અને ટિકિટ રદ નહીં થાય તો ગુજરાતની 26 બેઠકો ઉપર આની 100% અસર અમે કરવાના છીએ. ઘેર ઘેર સુધી પહોંચીશું અને નહીં ગુજરાત, સમગ્ર ભારતની અંદર. કારણ કે 22 કરોડ ક્ષત્રિયો છે. સમગ્ર ભારતની અંદર આ વાત જશે. અમે રાજકોટથી શરૂઆત કરવાના છીએ. અમારા 400 ભાઈ બહેન અપક્ષમાં ઉમેદવારી નોંધાવશે. રાજકોટથી અમે શરૂઆત કરીશું, 400 ભાઈ બહેન. અને આ વસ્તુની સ્ટ્રેટેજી હવે આગળ શું કરવું તો એના માટે અમે અત્યારે અમારા આગેવાનોની બેઠક બોલાવી છે. એમાં અમે રણનીતિ નક્કી કરીશું કે આગળ શું કરવું, ક્યાં સુધી જવું, પોસ્ટર બેનર યુદ્ધ કઈ રીતે કરવું, રાજકોટમાં મહાસંમેલન કઈ રીતે કરવું, આ બધી રણનીતિ એ અમારા આગેવાનો કરશે. આપ મીડિયાના મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આપે અમારી વાત યોગ્ય કક્ષાએ, એ પછી ભાજપ સરકાર હોય, ભાજપ સંગઠન હોય, કેન્દ્રનું મોવડી મંડળ હોય, પ્રજા સુધી આપે અમારી વાત પહોંચાડી છે. એ બદલ અમે આપના પણ આભારી છીએ. અસ્તુ. ભારત માતા કી જય. પ્રશ્નોત્તરીય જવાબ આપશે. ક્ષત્રિય સંકલન સમિતિના કન્વીનરની આ સીધો હુંકાર છે કે જો ભાજપ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થશે. તો અને એની અસર પણ ન માત્ર રાજકોટની બેઠક પર પણ તમામ 26 લોકસભા સીટ પર તેની અસર જોવા મળશે. તેમણે કહ્યું કે જે પ્રમાણે ગુજરાતમાં 75 લાખ ક્ષત્રિય સમાજના લોકો વસે છે અને સમગ્ર ભારતમાં 22 કરોડ ક્ષત્રિય સમાજના લોકો છે અને અખંડિતતા જેની આભારી છે એવા રાજપૂત સમાજે જ્યારે લોકશાહી સ્વીકારી સહજ રીતે, ત્યારે અમારો એક ઉજળો ઇતિહાસ અમે સુપ્રત કરેલો કે આ અમારો ઇતિહાસ છે. અમારા રાણીઓએ જોહર કરેલા, અમારા વડવાઓ શું લડેલા, જેના પાળિયાઓ પણ છે. આ સાથે અમે લોકશાહી સ્વીકારેલી. પણ ક્યાંક ધીરે ધીરે સમય જતાં રાજનીતિમાં અધોપતન આવતા નિમ્ન કક્ષાની રાજનીતિ ઉપર આજના જે બધા નેતાઓ છે ઉતરી ગયા છે. અને માત્ર રાજપૂતોનો ઇતિહાસ ભૂસવાની વાત નથી, આ તો રાજપૂતોના ઇતિહાસ ઉપર છાંટા લગાડવાની વાત છે. મેં કાલે મીડિયામાં પણ કીધું હતું કે ફ્રેન્ચ ફ્રાઈને ફ્રાઈ ફ્રેન્ચી બોલે એને સ્લીપ ઓફ ટંગ કહેવાય, પણ રાજા મહારાજા ઝૂક્યા, રજવાડાઓ ઝૂક્યા અને રોટી બેટીનો વ્યવહાર કર્યો. આ કોઈ પણ રીતે સ્લીપ ઓફ ટંગ નથી. એટલે આજે અમારી 5 દિવસની આખી આજે 6-7 દિવસની જે ઉગ્ર લડાઈ હતી એ પછી આજની આજે મિટિંગની મુખ્ય વાત કરીએ તો અમારા સમાજના જે કોઈ વડીલો અત્યારે સરકારમાં પ્રતિનિધિત્વ કરે છે, અમારા એ પિતા છે, ભાઈઓ છે, વ્યવસ્થાના ભાગરૂપે અને પાર્ટીના પ્રોટોકોલ પ્રમાણે જ્યારે સ્વાભાવિક છે કે એક પાર્ટી અને સમાજ વચ્ચે આવી કોઈ પણ ભેદભાવ ઊભા થતા હોય, આવા ઉગ્ર આંદોલન થતા હોય, ત્યારે પાર્ટી ઈચ્છે કે એ જ સમાજની વ્યક્તિઓ વાત કરે, સંવેદના વ્યક્ત કરે. વડીલો પધાર્યા. હું આપને કહું કે દીકરીને સાસરિયા મેણું મારી જાય કે ગામ મેણું મારી જાય ત્યારે એની બાપ પાસે મન હળવું કરે તો મારી માટે આનંદની વાત કે આજે મારો બાપ, મારો ભાઈ મારે સામેથી આવેલા. એટલે અમે આજે એમને અમારી બધી જ રજૂઆત કરેલી છે.